નો ફૂલ ફોર્મ થાય છે નેશનલ સ્ટોક એક્સચેન્જ, BSE નો ફૂલ ફોર્મ થાય છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ. હવે સેન્સેક્સ અને નિફ્ટી એ નોર્મલી અમારી ભાષામાં કહે કે ભાઈ માર્કેટ નું સેન્સ કરે છે કે ભાઈ માર્કેટ અપમાં જશે કે ડાઉનમાં જશે. એનું સેન્સ એટલે સેન્સેક્સ કહેવાય. સેન્સ અને એક્સચેન્જ સેન્સેક્સ. નિફ્ટી એટલે નિફ્ટી સ્ટોક એક્સચેન્જ નેશનલ સ્ટોક એક્સચેન્જ નું ફૂલ ફોર્મ છે. નિફ્ટી ની અંદર ખાલી નોર્મલી તમારા ધ્યાન માટે કહેતો કે 50 ઉપર આવે છે ત્યારે સેન્સેક્સ માં ખાલી 30 સ્ટીક હોય છે. ને સેન્સેક્સ નો અત્યારે ભાવ ચાલે છે લગભગ 71000 ની આજુબાજુ છે ને નિફ્ટી ચાલે છે 2400 ની આજુબાજુ. એટલે સેન્સેક્સ જૂનું એક્સચેન્જ છે અને આ NSE છે તે નવું લિસ્ટિંગ છે એટલે બંનેનો ડિફરન્સ એટલો હોય છે. બરાબર છે. હવે બીજી ક્વેશ્ચન એ પૂછે કે પ્રેફરન્સ છે ડિબેન્ચર એ વિશે કોને નોલેજ છે વસ્તુ? પ્રેફરન્સ કોને કહેવાય, ડિબેન્ચર કોને કહેવાય, NCD કોને કહેવાય? પ્રેફરન્સ શેર એટલે કે કંપની જ્યારે નફો કમાય ત્યારે એ નફો પહેલા જેટલો નક્કી કરેલો હોય એ નફો પ્રેફરન્સ શેર હોલ્ડરોને આપવામાં આવે છે. કમાય છે અને જે ઇન્વેસ્ટર રિયલ ઇન્વેસ્ટર જે હોય છે એ કમાય છે. ફોર એક્ઝામ્પલ મારો એક ક્લાયન્ટ છે એને લગભગ 2008 માં એક સ્ટેક પરચેસ કરી વેસ્ટર્ન ક્રોપ કરીને એ ખાલી 80 રૂપિયા ભાવ હતો એ વખતે. 7 વર્ષથી એ મૂવમેન્ટ 80 રૂપિયાથી 100 રૂપિયા વચ્ચે ચાલતો થયો હતો. બિલકુલ મૂવમેન્ટ નથી થઈ. અત્યારની ભાવનો ભાવ 1200 રૂપિયા છે. એની પાસે લગભગ ખાસે એવો છે કે 1000 ની ક્વોન્ટિટી વધારે 1000 કરતા વધારે ક્વોન્ટિટી. તમે જેટલું લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ રાખશો જેટલું ઇન્વેસ્ટમેન્ટ રાખશો એટલું તમારા માટે બેનિફિટ છે. આ તમને ખ્યાલ છે તમે ફાધર મધરને કહેશો ને તમને ખ્યાલ આવશે કે કેવી રીતના શું થાય છે. તમારા નોલેજ પૂર્વક એટલું ધ્યાનમાં રાખવાનું કે તમે જ્યારે પણ બિઝનેસ કરો અથવા તો ગમે ત્યારે નોકરી બી કરો તો ઇન્વેસ્ટમેન્ટ એવું રાખજો કે ભાઈ મારે શોર્ટ ટર્મમાં નથી કમાવો, મારે લોંગ ટર્મમાં કરવું છે. અત્યારની જનરેશન જે જેનજી જે કહીએ છે જેનજી એવું છે કે આજે હું પૈસા નાખું કાલે મારા પૈસા ડબલ થઈ જવા જોઈએ. બરાબર છે. એવો ધંધો કોઈ દિવસ કરતા નહીં. નહીં તો જે મારી ગણતરી છે મારી પાસે જે ન્યૂઝ છે પ્રમાણે કહેવાની છે કે જેને 3 લાખની સેલરી છે અને 10 લાખનું દેવું કરીને કરતો. વર્ષની ઇન્કમ 3 લાખ રૂપિયા છે અને 10 લાખની લોન લઈને ધંધો કરો. બરાબર છે. એટલે એવા બી લોકો છે માર્કેટમાં કે ભાઈ આવો ધંધો કરી લેવાનો, પૈસા કમાવા મળતા તો કમાઈ લેવા. તો એવો શોર્ટકટનો ધંધો કોઈ દિવસ કામ નહીં. અને તમે જેટલું શોર્ટકટમાં કમાવાનો છે એટલે તમે ઊંચા ઉતારતા રહો. કારણ કે એક કરોડ ભાડે સુધારી ડબલ રમી કેવા સમજીઓ ઉપર. બરાબર છે. કાલે 100 રૂપિયા ગુમાવ્યા છે એટલે હવે કાલે આજે 100 ના 200 કરી નાખું કેમ ના કરો? હું કે દોવો થોડો જ હું કે હોશિયાર નથી. હું આમ શું કહેવાય ઈગો આવી જાય મગજમાં. હું થોડો કે દોવો છું કે આ માર્કેટમાં શું થાય આટલા મોટા મોટા કમાય તો હું કેમ ના કરાય? એવો છે કે ઈગો આવી જશે ને ત્યારે તમને બહુ અઘરું પડે. માર્કેટમાં ઈગો બિલકુલ નહીં રાખવાનો. આપણા પર્ટિક્યુલર શેર બજાર માટે સ્ટોરીને જિંદગીમાં બી કહું કે ઈગો નહીં રાખતા. જેટલો તમે ઈગો રાખશો ને એટલું તમે પસ્તાવો. તમારે બીજું કોઈ ક્વેશ્ચન પૂછવું હોય શેર બજારમાં માટે કારણ કે મારી પાસે હું જેટલું મારી શેર નાખું તો તમારે કંઈ પૂછવું હોય તમારું ડિબેટ તો કરો તો હું તમને સમજાવું. મારે જ્યારે બી કંપની ચાલુ કરવી હોય ત્યારે મારે ઇનિશિયલી પબ્લિક પાસેથી પૈસા લેવા પડે. અને ઇનિશિયલી પબ્લિક IPO કહેવાય. સેમ કોઈ એટલે IPO આ રીતના આવે છે. પછી બીજું એક હોય છે NCD CD મોટી બધી એપ્લિકેશન પર ચાલે છે. તમારા જેવા લોકોનું કામ બહુ ઓછું થઈ ગયું છે. પહેલા આખો દિવસ સાઈડના મીટિંગમાં બી આવો તમારે 10 વખત વિચાર કરવો પડતો કે જવાશે કે નહીં જવા અથવા તો બીજા કોઈ કોર્ડિનેટર રાખીને જોવું પડતું. અત્યારની જિંદગી જે ચાલે છે એ પ્રમાણે અત્યારે બધાને મોબાઈલ એપ્લિકેશન છે. મોબાઈલ એપ્લિકેશન પર જાતે ટ્રેડ કરે છે, જાતે કમાઈ છે અને જાતે લોસ બી કરે છે. પ્રોફિટ આવશે તો સામેવાળાને કહેશે કે તમારો આટલો પ્રોફિટ આવ્યો ને આ કર્યું. લોસ આવશે તો કોઈ બતાવતું બી નથી ને કહેતું બી નથી. અને જ્યારે લોકો એપ્લિકેશન પરથી યુઝ કરે છે ત્યારે મોસ્ટલી એવું હોય છે કે લોકો વધારે પડતું છે ને સ્ટ્રીમિંગ જોયા કરે કે મારો ભાવ આજે 100 રૂપિયા મૂલ્ય છે કેટલા રૂપિયા તમે જોવા દે 105 થયા 110 થયા તો 95 થયો. એ જે વસ્તુ જે જોવાની છે ને ઇન્વેસ્ટમેન્ટની વસ્તુ જોવાની ના આવે. તમે જેટલું જોશો ને એટલું તમારું માઇન્ડ વિવેચન કરશે ને તમને એમ થશે કે લાવ નીકળી જાય. પછી જે મોટો પ્રોફિટ હશે ને મોટો પ્રોફિટ તમારા હાથમાં નહીં આવે. બેસિકલી આ જે એપ્લિકેશન યુઝ કરો છો મોટર સારી છે મને ના નથી પણ જ્યાં સુધી બને ત્યાં સુધી વચ્ચે મીડિયેટર રાખો. મીડિયેટર રાખશો ને તો તમને સલાહ સાચી મળશે. શું નોલેજ છે લોકો પાસે તમારું નોલેજ સીમિત હોય છે કે તમે એક ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા હો તો પેલા સજ્જન મેસેજ સજ્જન કોઈ લઈએ કે એમની પાસે શેર હતા તેમને જ ખબર નહોતી કે મારે શેરનું શું કરવાનું. અને થર્ડ પાર્ટીના શેર હોય એ વખતના જૂના શેર હતા થર્ડ પાર્ટીના શેર હોય પણ સંદેશ ખબર ના હોય એમની ઇન્ડસ્ટ્રીઝનું કામ ના હોય એનું ટીચિંગનું લાઈન હોય એટલે ખ્યાલ જ ના હોય તો તે શું કરે.
એટલે નોલેજ તમારા પૂરતું જ તમારું પૂરતું હોય, બધાનું નોલેજ પૂરતું ના હોય. એટલે તમારે નોલેજ ના હોય તો બીજા કોઈ વચ્ચે એજન્ટ રાખો કે ભાઈ આમાં કેવું માર્કેટ કન્ડિશન છે, શું કરવા જેવું છે, કેટલા ટાઈમ માટે ઉભા રહેવા જેવું છે, અત્યારે યુદ્ધ ચાલે છે, ચૂંટણીના ભાવ વધે છે, વધે છે, એની માર્કેટ પર શું ઇમ્પેક્ટ પડશે, એ બધું તમારે નોલેજ રાખવું પડે. પછી તમે ડાયરેક્ટ એપ્લિકેશન પર જશો ને તો તમને એમ લાગશે કે હા બહુ વધી ગયું, લાવ લઈ લો. જેવો તમે લેશો તો નીચે આવી પછી તમે એમ કહેશો કે આ મારું નસીબ જ ખરાબ છે, મેં લીધું નીચે આવી. આવું નોર્મલી